વડોદરા શહેર તથા જિલ્લા પોલીસ 7 દિવસના ગણેશજીના વિસર્જનમાં વ્યસ્ત હતી ત્યારે તેનો લાભ ઉઠાવીને બુટલેગર વિદેશી દારૂનો જથ્થો મંગાવીને કપુરાઈ ચોકડી નજીક મૂક્યો હતો, જેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા ટીમે રેડ કરીને બિનવારસી પડેલી ટ્રકમાંથી ₹44.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂ મંગાવનાર બુટલેગર, ચાલક તથા સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। વડોદરા શહેર અને જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદે ચાલતા જુગાર તથા દારૂના અડ્ડા તથા હેરાફેરી પર સપાટો બોલાવવામાં આવતો હોય છે। 2 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લાની પોલીસ ગણપતિની 7મા દિવસના વિસર્જનમાં વ્યસ્ત હતી ત્યારે બુટલેગરે તેનો લાભ ઉઠાવી વિદેશી દારૂ મંગાવ્યો હતો અને આ ટ્રક વિસ્ટેરિયા હાઇટ્સ પાસે બિનવારસી હાલતમાં મૂક્યો છે તેવી માહિતી મળેલ, જેના આધારે એસએમસીની ટીમે બાતમી મુજબના સ્થળ ઉપર રેડ કરીને તપાસ કરી હતી ત્યારે ટ્રકમાંથી ₹44.93 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। જો કે સ્થળ પરથી કોઈ નહીં મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ મંગાવનાર વડોદરાના બુટલેગર સહિતના સપ્લાયર અને ટ્રકના ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। વિદેશી દારૂ અને ટ્રક ₹7 લાખ મળી ₹51.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કપુરાઈ પોલીસને સોંપવામાં આવતા પોલીસ દ્વારા દારૂ મંગાવનાર સહિતના આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે।